આજે બપોરના અરસામાં અમને બાતમી હકીકત મળેલી કે યાત્રાધામ ચોટીલા ડુંગરની પાછળના ભાગે જે દૂધેલી વિસ્તાર છે ત્યાં ગેરકાયદેસર રીતે ખનન થઈ રહ્યું છે. જે બાતમી હકીકતને ધ્યાને રાખીને અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ અને મામલાદારની ચોટીલાની સંયુક્ત ટીમ દ્વારા સ્થળ ઉપર જઈને આકસ્મિક રીતે દરોડા પાડતા જે યાત્રાધામ ચોટીલા ડુંગરની પાછળના ભાગે સરકારી સર્વે નંબર 242 વાળી જગ્યાની અંદર તદ્દન ગેરકાયદેસર રીતે તાસ એટલે કે મુરમનું ખનન અને વહન કરતા વાહનો છે જપ્ત કરવામાં આવેલા છે, જેમાં એક હિટાચી મશીન, ડમ્પર અને 20 મેટ્રિક ટન તાસ ભરેલું ડમ્પર એમ મળીને કુલ 90,10,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે. આ મુદ્દામાલ જપ્ત કરીને મામલાદાર કચેરી ખાતે ખસેડવામાં આવેલો છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરનાર જે ઈસમો છે એમને પણ નામ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ છે, જેમાં અલ્પેશભાઈ ભગવાનભાઈ સામળ અને ગોવિંદભાઈ બી સામળ રહે બંને ચોટીલા આમના દ્વારા છે ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ કરવામાં આવતી હતી. આ તમામે તમામ વાહન માલિક અને ખોદકામ કરાવનાર ઈસમો સામે ગુજરાત પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ સ્ટોરેજ એન્ડ ટ્રાન્સપોર્ટેશન રૂલ 2017 અને આગળની જુદી જુદી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.